ડીસાના ચતરાલા ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો। એલસીબી પોલીસે દારૂ સાથે 5.77 લાખનો ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે શનિવારે વધુ એક ઘટનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના ચતરાલા નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલા જીપ ડાલાને ઝડપી દારૂ સહિત ₹5.77 લાખના ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જોકે જીપ ડાલા ચાલક ફરાર થઈ ગયો હતો। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રવેશદ્વાર છે અને તેના લીધે આ જિલ્લામાંથી વિદેશી દારૂની ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે। ત્યારે ડીસા તાલુકાના ચતરાલાથી રાણપુર તરફ એક દારૂ ભરેલ ગાડી આવી રહી હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી, જેથી ચતરાલા ગામ નજીક બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની સૂચનાથી એલસીબી ટીમે નાકાબંધી ગોઠવી હતી। ત્યારે પોલીસ અત્રેથી પસાર જીપ ડાલાને અટકાવતા તેનો ચાલક ડાલુ મૂકી નાસી છૂટ્યો હતો। પોલીસે જીપ ડાલાની તલાશી લેતા તેમાં 1523 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,77,860 રૂપિયાની થાય છે। પોલીસે આ ઘટનામાં દારૂ સહિત ₹3 લાખનું જીપ ડાલુ મળી કુલ ₹5,77,860નો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।